પાલનપુર એસટી ડિવિઝનના મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં નિગમ દ્વારા ફાળવવામાં આવેલી 22 નવીન બસોનું ડિવિઝનના વિવિધ ડેપોમાં વિતરણ કરી દેવામાં આવ્યું છે। આ નવી બસો રસ્તા પર દોડતી થતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેનું પરિવહન વધુ વેગવંતું બનશે અને મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથેની સફરનો લાભ મળશે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના આશયથી રાજ્યના વિવિધ ડિવિઝનોને કુલ 182 નવી બસો ફાળવવામાં આવી છે। આ ફાળવણીમાં પાલનપુર એસટી ડિવિઝનના ફાળે 22 નવીન બસો આવી છે, જેને હવે ડિવિઝન હેઠળના અલગ અલગ ડેપોમાં વેચી દેવામાં આવી છે। પાલનપુર એસટીના પરિવહન અધિકારીએ આપેલી વિગતો મુજબ જિલ્લાના તમામ મુખ્ય મથકોને ધ્યાનમાં રાખીને આ વેચણી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને પાલનપુર અને રાધનપુર ડેપોને સૌથી વધુ 5 નવી બસો ફાળવવામાં આવી છે, જ્યારે દિયોદર ડેપોને 4 અને થરાદ ડેપોને 3 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે। આ ઉપરાંત અંબાજી અને ડીસા ડેપોને 2 બસો તેમજ સિદ્ધપુર ડેપોને 1 નવી બસ આપવામાં આવી છે। નવી બસોની આ ફાળવણીથી ખાસ કરીને લાંબા અંતરના રૂટ અને ગ્રામ્ય વિસ્તારને જોડતી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે। જૂની અને ખખડધજ બસોના સ્થાને આ નવીન બસો આવતા મુસાફરોની સુખદાયી મુસાફરીનો અનુભવ થશે અને બ્રેકડાઉનની સમસ્યાઓમાં પણ ઘટાડો જોવા મળશે। પાલનપુર ડિવિઝન હેઠળ આવતા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના મુસાફરો માટે આ 22 બસો આશીર્વાદરૂપ સાબિત થશે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બસોને તાત્કાલિક ધોરણે નિર્ધારિત રૂટ પર દોડતી કરી દેવામાં આવશે, જેથી મુસાફરોને વેકેશન કે તહેવારોના સમયે વધારાની ટ્રીપોનો પણ લાભ મળી શકે। એસટી નિગમનો આ અભિગમ સરકારી પરિવહન સેવાને વધુ લોકભોગ્ય બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે। પાલનપુર એસટી ડિવિઝનને મળેલી 22 નવી બસોથી જિલ્લાની પરિવહન વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળશે। આધુનિક સુવિધાઓ ધરાવતી આ બસો મુસાફરો માટે સલામત અને સુવિધાજનક સફરની ગેરંટી બનશે, જે એસટી નિગમની સેવામાં 4 ચાંદ લગાવશે।